શ્રી કૃષ્ણ બધાને કેમ છો? તો આજે આપણે છાંટવાની છે અજમામાં દવા અને અજમામાં જાર વાવેલી છે. તો આપણે હવે દવા છાંટવાની છે ને ગાયને નીણ નાખી દીધી છે. તો ચાલો આપણે દવાને ઓટે ભરેલો પડ્યો છે. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. અને આ વાડીમાં પણ આપણે અજમો છે ને અજમામાં આમાં મકાઈ વાવેલી છે. અને બીજું ખેતર છે તેમાં આપણે જુવાર વાવેલી છે અજમાને પારે. પહેલાં કપાસ હતો, કપાસ કાઢી નાખ્યો અને તેમાં અજમો આપણે દિવાળી ઉપર છાંટી દીધો હતો. અજમો સરસ ઉગી ગયો, પછી કપાસ કાઢી નાખ્યો અને પછી આપણે જુવાર વાવી દીધી. તેવી જ રીતે આમાં મકાઈ વાવી દીધેલી છે. અને એક બીજી વાડી છે તેમાં આપણે કંઈ નથી વાવેલું, ખાલી કપાસમાં અજમો છે એ છે. કેમ કે ત્યાં અમારે પાણી પતી જાય છે, આ વર્ષે હજી પાણી ચાલે છે. તો ત્યાં પણ અજમો સરસ થઈ ગયો છે ને ત્યાં પાણી હાલે છે અજમામાં. આપણે તે વાડીનો તો વિડીયો આપણે ક્યારેય બનાવ્યો નથી, કેમ કે હું તે એ વાડીએ ઓછી જાઉં છું, વધારે તો આ વાડીએ જોઉં છું. એટલા માટે જાઉં તો ટીપી દઈને આવતી રહું. તો જો આપનો દવાનો પંપ ભરેલો તૈયાર છે. તો ચાલો આપણે જઈએ અજમામાં દવા છાંટવા. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. ચાલો જો આપણે આવી ગયા છીએ હવે દવા છાંટવાની. આપણે દવા છાંટવાનું શરૂ કામ કરી દીધું છે. તમે જોઈ શકો છો અજમાના પારે, જે આપણે કપાસના જૂના પારા હોય તે પારા ઉપર પારાની સાઈડમાં આપણે જુવાર વાવી દીધી હતી. તો તમે જોઈ શકો છો અજમો પાવો આપણો સરસ થઈ ગયો છે. ત્યાં અજમામાં થોડાક ખાલા છે, કેમ કે અજમો જ્યારે છાંટ્યો ત્યારે કપાસમાં પહેલાં આપણે કોઠીમડા હતા. તો કોઠીમડાના વેલા મોટા થતા એટલે પાંદને વધારે હોય એટલે અજમાનો દાણો જગ્યામાં હેઠે પડ્યો ના હોય, એટલા માટે થોડોક અજમો ઉગવામાં આછો રહ્યો હતો. હવે આછા છોડવા છે પણ આખું ખેતર ભરાઈ ગયું છે. અહીંયા થોડુંક આછો છે, કેમ કે અહીંયા કોઠીમડાના વેલા વધુ હતા એટલે અજમો આછો છે. ત્યાં જાર થોડીક મોટી થઈ ગઈ છે. અને અજમો જ્યાં વધારે કાંટો છે ત્યાં થોડીક જાર ઉગી તો તેમાંય પણ સરસ જ ગઈ છે. પણ એમાં હજી આમ અજમો મોટો છે એટલે ઓછી દેખાય છે, તમે જોઈ શકો છો. અને અજમામાં હવે એક જ પાણી પાવું જોશે, પછી અજમો ઉપાડી લેવાનો થશે અને જાર આપણે રહી જશે. આ મોંઘવારીના જમાનામાં અત્યારે આપણે આંતર ખેતી તરફ વળવું જ પડશે, કેમ કે અત્યારે ખેતી, બિયારા, દવા અને મજૂરી બધું મોંઘું થઈ ગયું છે. એટલે આપણે આંતર ખેતી તો કરવી જ પડે. તો તમે જોઈ શકો છો જો આવી સરસ જાર થઈ ગઈ છે. અને અજમામાં પણ 50% જેવા દાણા ભરાઈ ગયા છે. હવે 2 પાણી પીશે આપનો અજમો, તો તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી પાછા વળી જઈશું આપનો અજમામાં અમુક હુવાદાણાના છોડવા પર છે જે પીળા ફૂલ તમને ક્યાંક ક્યાંક દેખાશે. આમ તો નીંદવામાં બધા ઉપાડી લીધા હતા, આ જે નીંદી ગયું હોય તે પછી ઉગ્યા હતા, તે પછી આપણે રાખી દીધા હતા, ઉપાડ્યા નહોતા. અને જો હવે આપણે દવા છટાઈ ગઈ છે. હવે આપની જાત કેવી થઈ છે ને એ તમને બતાવું બધીએ. આલી બાજુ કોઠીમડાના વેલા હતા એટલે અહીંયા અજમો થોડોક આછો ઉગી ગયો છે. અને હવે અત્યારે દિયા થમવાની તૈયારી થઈ ગઈ છે. બાજુમાં છે લીમડો, એટલે અત્યારે પાનખર ઋતુ આવે એટલે લીમડાના પાન બધા ખરી ગયા છે. અને જે આપણા ખેતરમાં જ પડ્યા છે, સેઢે છે લીમડો એટલે. તો જો આવી સરસ જાર થઈ ગઈ છે, એક વેતની એટલે કે 6-6 ઇંચ જેવી જાર થઈ ગઈ છે. જાર વાવી અને 1 મહિનો થયો છે. આપણે મહિનામાં વાવી હતી જાર, વસંત પંચમીને દિવસે. તમે જોઈ શકો છો આ જે આછા અજમાના છોડવા છે તે એકદમ સરસ ભરાણા છે. અને સામે છે કપાસની હાથી, આપણે મશીનમાં કટિંગ કર્યું હતું તેનો વિડીયો આપણે મૂકેલો છે. તો આપણે અજમામાં જોઈશું કે કેવા દાણા ભરાણા છે. તો તમે જોઈ શકો છો જો આવા સરસ દાણા ભરાણા છે. અને હજી થોડાક ફૂલ છે, અમુક આગલા ફૂલ નીકળી ગયા હોય એટલે અજમો થોડોક લાલ થઈ ગયો હોય, કેમ કે પાછળ તરફ ફૂલ હોય એટલે ઉપાડાય નહીં આપણે. ચાલો હવે આપણે આગળ જઈશું અને આગળ પણ અજમો જોશું કેવો છે એમ. તો જોઈ શકો છો તમે અજમો. આ વર્ષે તો અજમાના ભાવ પણ બહુ સારા છે. અત્યારે આંતર ખેતી કરીએ તો આપણે જાજુ ન જવાર થાય, પણ આપણે ગાયું જેટલી તો થઈ જાય. તો તમે જોઈ શકો છો આમાં પણ અજમો આવો થઈ ગયો છે.
હવે એક પાણી પીસે 50% જેવો તો અજમો ભરાઈ જ ગયો છે. આપણે 2 ગાયું છે એટલે ગાયું માટે આપણે લીલો ચારો લેવો ન પડે, થોડો ઘણો જ ઘટે લેવો પડે. તો અહીંયા પણ જાર લેવી સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને સામે જે નીચલું પાર્યું છે તેમાં અજમો એકદમ વધારે ભરાઈ ગયો છે. ઉપર થોડી કાંકરાવાળી જગ્યા છે અને પાણી વધારે આવે એટલે અજમાનો બિયારો ગણાઈને પાછળ જ વધુ તો આવી જતો હોય છે. કેમ કે અજમો આપણે છાંટીને વાવ્યો હતો, હાથીએથી તો વાવ્યો નહોતો. હાથીએ વવાઈ શકાય તેમ નહોતો, કેમ કે તેમાં હતા કોઠીમડાના વેલા. તો આ બધો પાછળનો અજમો છે, જ્યાં થોડુંક પાણી વધારે ભરાય છે તો ત્યાં અજમો બધો સારો છે, તમે જોઈ શકો છો. 2 ફૂટની હાઈટ અજમાની થઈ ગઈ છે. અને અહીં પાછળ પણ આવી સરસ જાળ થઈ ગઈ છે, ત્યાં પણ 6 ઇંચની જાળ થઈ ગઈ છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આપણે આગળ જઈશું કે હજી ત્યાં પણ અજમામાં કેવા દાણા ભરાણા છે. આ બાજુ પર થોડોક અજમો આછો છે, ત્યાં જાળ સરસ થઈ ગઈ છે. અને ગયા વર્ષે રાયડો હતો અજમામાં, એટલે કોક રાયડો પણ ઉગ્યો છે, તેને પણ આપણે રાખી દીધો છે. તો આપણે અહીં જોઈ લઈએ કે કેવો અજમો ભરાણો છે. તમે જોઈ શકો છો, અહીંયા આવો સરસ અજમો ભરાઈ ગયો છે. હવે આપનો અજમો એક પાણી પીશે. હજી થોડુંક આપણે આગળ પણ જોઈ લઈએ કે ત્યાં પણ અજમો કેવો થયો છે. તો જો આમાં સરસ દાણા થઈ ગયા છે અજમાના. આપનો અજમો ચૈત્ર મહિનામાં ઉપડશે એટલે હજી 1 થી 1.5 મહિનો અજમો આપનો ઊભો રહેશે. તો જો આવા દાણા છે, આ દિવસે જ કાચા દાણા છે અને ફૂલડાવાળો છે. અને અહીં પણ આપની જાર જો આવી થઈ ગઈ છે 1 વેત જેટલી. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ પણ કરજો કે તમને અમારો વિડીયો ગમે છે કે નહીં. હેલો ભાઈ, જો સાંજના વાગી ગયા છે 6:15 ને અમારે જવું છે ઘરે. તો મળશું પાછા નવા વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને જય શ્રી કૃષ્ણ બધાને.